બેન્ડ જોવા માટે લોગનમાં તો આવી ગયા. બેન્ડ જોવા માટે સ્પેશિયલી બોલાવી લાવ્યા. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, કામ પરથી આવીને અત્યારે નાહી ધોઈ લીધું અને અત્યારે સાંજના 6:30 વાગી રહ્યા છે. આ બાજુ ખેતર બાજુ આજે તો ફરવા નીકળ્યો છું. બોરિંગ થયા કરતો હતો. આ જો આપણી શેરડી આ બાજુ મસ્ત મસ્ત છે, આ બાજુ જરાક નાની છે. અહીંથી આપણી કેરીઓ કેટલી મસ્ત દેખાય છે. જો બે છે, અહીંયા એક ડીપીને મૂકી છે, અહીંયા એક હતી અગાડી પણ એ ડીપી લાવ્યા તો કાપવા પડી. 3 પીસની લાઈન ખેંચી એટલા માટે. આ ખેતરમાં ભીંડા કર્યા હતા, અત્યારે પૂરા થઈ ગયા જવાના. તો પણ થોડા નીકળતા હશે તો ઉતાર. અને ફ્રેન્ડ્સ, રાતના આ ઝાડ પર ચકલા બસે છે. આ ઝાડ પર પણ તો બહુ અવાજ કરતા છે ચકલા. અને ફ્રેન્ડ્સ, આ છે અંગ્રેજોના જમાનામાંની બંગલીઓ. અહીંયા રેલવેવાળા રહેતા હતા રૂકે. અત્યારે તો ખંડર પડ્યું છે. 3 ને 4 રૂમ હશે. 4 અત્યારે આખા ગો ફરીને આમથી ઘરે આવી ગયો. અને ફ્રેન્ડ્સ જુઓ, અત્યારે કેટલો મસ્ત સનસેટ થઈ રહ્યો છે. અને ફ્રેન્ડ્સ, હવે વાસણ ધોઈને રાંધવા માંડ્યા છે. આજે તો ખીચડી જ બનાવવાના છે, તો બનાવી દઈએ ફટાફટ. ચૂલા પર ખીચડી તો રાંધવા મૂકી દીધી છે. અને 3 દિવસ અને ઘણા દિવસ થઈ ગયા છે આપણે અહીંયા ઝાડુ પોતું નથી કર્યું, તો કરી લઈએ. આ છે આપણી દેશી સાવંડી, તો એનાથી ઝાડુ મારવા પડે. તો ફ્રેન્ડ્સ, ઝાડુ તો મારી કાઢ્યું, હવે પોતું મારી લઈએ. ફિનાઇલ નાખી દીધું. પોતું પણ મારાઈ ગયું મસ્ત. ખાવાનું પણ રાંધાઈ ગયેલું છે. ખાવાનું ખાલી આવે બહુ મસ્ત બનેલું છે. જો આ થોડીક છાશ વધેલી છે, નાખીને ખાઈ લઈએ. અને ફ્રેન્ડ્સ, ખાવાનું પણ ખાઈ લીધું. અને મારા ફ્રેન્ડ્સ મને લગનમાં જવા માટે બોલાવ્યા કરતા હતા, તો ફટાઈ ગઈ. હું પણ એકલો જ એટલે કંટાળાતો હતો. તો બેન્ડ પાર્ટી આવવાની છે, તો ઘણા બધા માણસો પણ રહેશે, તે તમને બતાવીશ. તો હમણાં સીધા મળીએ લગનમાં. બેન્ડ જોવા માટે લગનમાં તો આવી ગયા. બેન્ડ જોવા માટે સ્પેશિયલી બોલાવી લાવ્યા છે. ચાલુ પણ કરી આવી છે. ગુજરાતી દાંડિયા
सगळ्यांनीच રસોડો લગન મને દા બહુ હવે ઘરે પાછા જતા છે. રાતના ચા પીવા આવી ગયા છે અત્યારે. ચાય બાઇક પર આવતા હતા બહુ ઠંડી લાગતી હતી. ચાય તો પી લીધી, બહુ ઠંડી લાગી એટલે. અને હવે સીધા જઈએ ઘરે. ચાલો. અને ફ્રેન્ડ્સ હવે જો 12:43 થઈ રાતના. હવે ઘરે પહોંચ્યો. તો ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં બસ આટલું જ. તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું જલ્દી નેક્સ્ટ વિડીયોમાં.